બધાને જય માતાજી અને ગુડ આફ્ટરનૂન મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા નવા મિની વ્લોગ માં। તો આજે આપણે આખો દી પાણી વાળતા હતા અને લાઈટ વહી ગઈ એટલે વિયા વાડીએ એક હતો વાડીએ તો મારા બા ને ઉતારતા હતા રીંગણા, કારણ કે આજે હતો રીંગણા ઉતારવાનો વારો। આ બાજુ મારા ભાઈ અને મારા ભાભી પણ રીંગણા ઉતારતા હતા। કાં તો આ બાજુ પાડી હાથ કરતી હતી, મને બહુ ભૂખ લાગી છે નીંદ નાખ, એટલે હું ઉપડી ગયો સલાખો ને દાંતડું લઈને નીંદ લેવા। આ રહ્યું આપણું ખડ ને આપણે વાઢવાનું છે, એટલે હું મળ્યો એકદમ ફટાફટ વાઢવા। ફાઇનલી ખડ વઢાઈ ગયો એટલે ખડ લઈને થઈ ગયા વાડીએ હાલતા। હું ખડ લઈને આવ્યો એટલી વારમાં તો મારા ભાઈ ને રીંગણા પણ ઉતારી નાખ્યા હતા। પછી રીંગણાની ગાડી બંધીને નાખી દીધી વાડીએ। આજ બનાવવાનો હતો રીંગણાનો ઓળો, એટલે ગોતી લીધા મોટા મોટા રીંગણા। એટલામાં મારા ભાભી લઈ આવ્યા હાંઠિયું અને હું કરવા બેસી ગયો રીંગણાને ઓળ। આવી રીતના રીંગણાને ઓળ પાડી દો તો ઝટ સડી જાય। પછી રીંગણાને નાખી દીધા શેકવા, અને આ બાજુ ડુંગળી લચણા અને કોથમીરનું હાલતું હતું કટિંગ। શિયાળામાં ઓળો કરવાનું કારણ જ આ છે, આ બધું હોય એટલે ઓળો સારો બને। પછી મારા ભાઈએ ઓળાનો વઘાર લઈ નાખ્યો અને થઈ ગયો ઓળો તૈયાર। આજનો મિની વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ અને મળશું નેક્સ્ટ મિની વ્લોગ માં। અહીંયા સુધી આયા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો।